સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં ખેડૂતોને મકાઈ વાવીને આવ્યો રોવાનો વારો। એક તરફ રાજ્ય સરકાર દ્વારા ખેતી અને ખેડૂત માટે વિવિધ યોજનાઓ જાહેર કરાઈ છે, તો બીજી તરફ આજની તારીખ પણ ખેડૂતોના દવા બિયારણ સાથે છેતરપિંડી કરનારા લોકોના પગલે કેટલાય ખેડૂતોને વર્ષના અંતે ભારે ભોગવવાનું થતું હોય છે। કંઈક આવો જ બનાવ સાબરકાંઠાના ઈડર વિસ્તારમાં બન્યો છે, જ્યાં કેટલાય ખેડૂતો મકાઈનો પાક વાવી આજે રાતા પાણીએ રડી રહ્યા છે। સાબરકાંઠાના ઈડરના બડોલી વિસ્તારમાં મકાઈ, બાજરી, ઘઉં તેમજ બટાકાના પાક માટે જાણીતું છે। જોકે આ વખતે મકાઈનો પાક વાવી આર્થિક રીતે સદ્ધર થવાની વાતો વચ્ચે મકાઈના પાકમાં સુકારો આવતા હવે ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। એક તરફ મકાઈનો પાક લડવાની તૈયારી વચ્ચે અચાનક જ સુકારો દેખાતા ખેડૂતોએ કંપનીને જાણ કરી હતી, સાથે સાથે કંપનીના એજન્ટોને મકાઈમાં થયેલી તકલીફ પામે જાણ કરી હતી। જોકે કંપનીની આગોતરી જાણકારી હોવા છતાં મકાઈનો ઊભો પાક સુકાઈ જવાની રાહ જોવાતી હોય તેમ છેલ્લી ઘડી સુધી કંપનીએ કોઈપણ પ્રકારની મુલાકાત ન કરતા આજે ખેડૂતોએ ઈડર પ્રાંત કચેરીએ વિવિધ સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપી આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જોકે એક તરફ ખેડૂતોને મકાઈનો પાક નિષ્ફળ જવાથી લાખો રૂપિયાનું નુકસાન થાય છે, તો બીજી તરફ ભારતીય કિસાન સંઘ દ્વારા પણ આ મામલે ખાનગી કંપનીઓ સામે લડી લેવાની તૈયારીઓ શરૂ કરાઈ છે। સાબરકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા આ મામલે આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે। સાથોસાથ ખેડૂતોને જો ન્યાય ન મળે તો આ મામલે ગુજરાતભરથી ખાનગી કંપનીઓ સામે આંદોલન શરૂ કરવાની તૈયારીઓ પણ આરંભાઈ છે। જોકે આગામી સમયમાં ખેડૂતોને મકાઈના બિયારણ તેમજ પાક મામલે કેટલો ન્યાય મળે છે એ તો સમય જ બતાવશે, પરંતુ આજથી શરૂ થયેલી મકાઈ પાક મામલે વિરોધાભાસનું આંદોલન કેટલું સફળ બને છે એ તો સમય જ બતાવશે। રિપોર્ટર ભારતસિંહ રાઠોડ, YNN ન્યૂઝ, સાબરકાંઠા। આ એડવાન્ટા કંપનીએ અમારાથી એવી છેતરપિંડી કરી છે કે તે જ્યારે મકાઈમાં સુકારો એકદમ ડોડાની અવસ્થાએ સુકારો આવવા મળ્યો તો આજે અમારા બજારમાં જવું કહો તો ના જવું, પણ મકાઈનું ઉત્પાદન જ નથી સાહેબ। તો એના માટે અમે આ બધા અત્યારે આધારિત ખેડૂતો છીએ, તો અહીંયા અમે સાહેબ પ્રાંત કચેરી સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। તો એના માટે કંઈક જે થાય એની કડકમાં કડક કાર્યવાહી થાય અને અમારા રાતા પાણીએ રોવાના દિવસો આવી ગયા છે। અમારા આજે છોકરા બચ્ચોના મકાઈ ઉપર જે અમારો ઘર નિભાવ ચાલતો હતો એ પણ અમારા હાથમાંથી છીનવાઈ રહ્યો છે। તો એના માટે તમે કંઈક આના માટે કડકમાં કડક કાર્યવાહી થાય એ અમારી તમારા રજૂઆત છે। પટેલ રમેશભાઈ કોદરભાઈ, બડોલી। આજે ખેડૂતો દિવસે દિવસે આમ બરબાદ થતો જાય છે। ખેતીની અંદર કંઈ પણ આવી કંપનીઓ એવી મળી છે બિયારણની કે જે બોગસ કંપનીઓ છે, જે એડવાન્ટાર કરીને કંપની છે મકાઈની, આ 4 મહિનાઓથી મકાઈને ખેતરમાં ખેડૂતે ઉછેરી છે અને આજે અત્યારે જુઓ તો હુકાતી સાપ હુકાઈ ગયો છે। લગભગ 50-60 એકર જમીનમાં આ પ્રશ્ન ઊભો થયો છે। બિયારણ બોગસ બિયારણ છે અને રજૂઆત કરી કંપનીમાં તો હજી કે આજે આવીએ પણ હજી 10 દાડા થયા હજી આવતા નથી। થાકીને ખેડૂતો સહાય લઈ કિસાન સંઘનો અને આજે આવેદનપત્ર પ્રાંતમાં કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપ્યું। આવનાર દિવસોની અંદર ખેડૂતોને યોગ્ય ન્યાય નહીં મળે તો કિસાન સંઘ દ્વારા કયા પગલાં લેવામાં આવશે? આવનારા દિવસોની અંદર જો ખેડૂતોને જો ન્યાય નહીં મળે તો કોઈ પણ સંજોગે ગાંધી ચિંતાએ આંદોલન કરવા માટે ભારતીય કિસાન જરાય ખસકાશે નહીં। શું નામ આપનું? અમૃતભાઈ રાભે પટેલ, જિલ્લા આપવામાં આવ્યું છે, કયા ગામના રહીશો છો, કેટલા ખેડૂતો આ ફ્રોડનો શિકાર બન્યા છે? અમે બધા બડોલી ગામના ખેડૂતો છીએ, આશરે અંદાજે 18 ખેડૂતો છીએ। અમે એડવાન્ટા કંપનીની વેરાયટીની મકાઈ વાવેલી છે શિયાળુ પાક તરીકે। તો દાણા આવવાની અવસ્થાએ જ મકાઈની અંદર સુકારો આવી જાય છે અને અમે ખેડૂત તરીકે અમે કંપનીના માણસોને જાણ કરેલ તથા બિયારણ વિક્રેતાને જાણ કરેલ, પણ એમના તરફથી અમને કોઈ સેટિસ્ફાઈડ થાય એવો જવાબ મળેલ નથી અને અમારો પાક એમને નિષ્ફળ થઈ રહ્યો છે અને આની અંદર કમસે કમ પ્રતિ એકર અમે 35,000 થી 40,000 રૂપિયા ખર્ચો લગાવી દીધેલો છે અને એની અંદર અમને લાગતું નથી કે એમાં કંઈ મળે અમારે તો, અને છેલ્લે ખેડૂતોને દેવાદારનો વારો આવી જશે। શું નામ આપનું? પટેલ પરેશભાઈ, ભીખાભાઈ, બડોલી। Subscribe now and press the bell icon. Never miss an update.